નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। સૌપ્રથમ તો ફોકલ પોઈન્ટના તમામ દર્શક મિત્રોને, શ્રોતાઓને 2025નું વર્ષ ખૂબ ખૂબ ફળદાયી નીવડે એવી શુભકામનાઓ। બીજી મહત્વની વાત કે 2025નું વર્ષ જે છે એ આર્થિક દ્રષ્ટિએ ભારત માટે કેવું રહેશે। 2024ના છેલ્લા દિવસે એટલે કે 31મી ડિસેમ્બરે રૂપિયો ઐતિહાસિક તળિયે ગયો અને ડોલર જે છે એ ટોચ પર ગયો છે। એનો અર્થ એ કે 2025માં મોંઘવારી ટોચે જશે અને રૂપિયો ખરેખર તળિયે જશે। ડોનાલ્ડ ટ્રમ્પ જે ટેરિફ વોર કરવા માંગે છે, ટ્રેડ વોર કરવા માંગે છે, એને કારણે શું સમગ્ર વિશ્વમાં એક ફાઇનાન્શિયલ વોરની સ્થિતિ શરૂ થશે। કારણ કે 2024નું વર્ષ જે હતું એ યુદ્ધનું વર્ષ હતું, પણ એ યુદ્ધ જે છે ઇઝરાયલ અને મધ્ય પૂર્વના દેશો વચ્ચે હતું, એ યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે હતું, એ યુદ્ધ જે છે એ ચીન અને તાઇવાન વચ્ચે એક પ્રકારનો સંઘર્ષ અને ઘર્ષણ જોવા મળતો હતો। પરંતુ 2025નું વર્ષ એવું કહેવાય છે કે ફાઇનાન્શિયલ વોર થશે, એના માટે જવાબદાર ડોનાલ્ડ ટ્રમ્પ રહેશે। બીજું કે શેર બજાર અને સોનું, આ બે પૈકી ખરેખર કઈ આઈટમ 1 લાખના જાદુઈ આંકડાને સ્પર્શી શકશે। કારણ કે ટ્રમ્પના આવ્યા પછી શેર બજારને પણ બ્રેક વાગી છે અને સોનામાં પણ બ્રેક વાગી છે, તો 2025માં ખરેખર 1 લાખના આંકને એ સ્પર્શી શકશે। બીજું કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, જેને આપણે એફપીઆઈ કહીએ છીએ, એ એફપીઆઈ જે છે ભારતમાંથી શા માટે ઉછાળા ભરી રહી છે? કારણ કે આ વર્ષમાં 3,02,000 કરોડનો માલ જે છે એ ફોરેન ઇન્વેસ્ટર્સનો જે છે એ ભારતમાં એ લોકો વેચવાલી કરીને નીકળી ગયા છે। એનો અર્થ એ કે એફપીઆઈનું ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં ઘટી રહ્યું છે। અને બીજું કે ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે શા માટે જઈ રહ્યો છે અને એનાથી ભારતને શું નુકસાન થઈ શકે છે, આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં। પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને આપ એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને હા, આપ શું માનો છો 2025માં ઇકોનોમીની શું હાલત થશે એ વિશે તમે કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ પણ લખી શકો છો। અને પેલું બેલ આઇકોનનું બટન છે એ દબાવવાનું ભૂલતા નહીં વિનામૂલ્ય સબસ્ક્રિપ્શન માટે, જેથી તમને અમારા નવા એપિસોડ્સ છે એ પણ મળતા રહે। તો ધન્યવાદ। તો મિત્રો, 2024ની સરખામણીમાં 2025નું વર્ષ આર્થિક દ્રષ્ટિએ ખાસ્સું પડકારજનક લાગે છે અને ચિંતાજનક પણ લાગે છે। અત્યારે જેમ કહે છે ને કે દિલ્હીમાં અને ઉત્તર ભારતમાં, હિમાચલ પ્રદેશમાં જેમ ફોગ એટલે કે ધુમ્મસના કારણે ધૂંધળું ચિત્ર દેખાઈ રહ્યું છે, એવું ધૂંધળું ચિત્ર મને અત્યારે 2025ના પહેલા ક્વાર્ટરમાં દેખાઈ રહ્યું છે। કારણ કે તમે જુઓ કે 2024ના વર્ષની શરૂઆત જે છે સારી હતી। 2024નું વર્ષ જે હતું એમાં શરૂઆત બહુ જ સારી રહી। જુલાઈ મહિના સુધી શેર બજાર અને ઇકોનોમી જે છે એ પ્રમાણમાં ઘણું સારું પરફોર્મન્સ કરતી હતી। છેલ્લા 5 વર્ષથી આપણું ઇકોનોમિક અને અધરવાઇઝ માર્કેટ સેન્ટિમેન્ટ પણ સારું હતું। પરંતુ જુલાઈથી સપ્ટેમ્બરના સમયમાં જે ગાડી પાટા પરથી ઉતરી અર્થતંત્રની, અને એને કારણે સતત 7 ક્વાર્ટરમાં જે ગ્રોથ હતો એ 7 ક્વાર્ટરના તળિયે એક આખો ગ્રોથ જે છે આપણો પહોંચી ગયો। અને જે એક અંદાજ હતો કે 6.5થી 7% દરે આપણું જીડીપી રહેશે, એની કરતાં એ ઘટીને માત્ર 5.4% આવી ગયો। હવે સપ્ટેમ્બરમાં શેર બજાર કે જે આપણને 20% વળતર આપતું હતું, 20થી 22% વળતર, એ આજે ડિસેમ્બરના છેલ્લા દિવસે તમે જુઓ 2024માં તો એ વળતર જે છે 8થી 9% સુધી આવી ગયું। હવે ડોનાલ્ડ ટ્રમ્પની અસર જુઓ। ડોનાલ્ડ ટ્રમ્પને કારણે શું થયું કે ડોનાલ્ડ ટ્રમ્પને કારણે સોનાના માર્કેટમાં જે તેજી જતી હતી, સોનું 1 લાખથી ઉપર જવાની વાત ચાલતી હતી, એ પણ ઘટી ગયું। અને શેર બજાર જે ભારતનું હતું એ પણ ખાસ્સી એનામાં બ્રેક વાગી। એટલું જ નહીં, ભારતીય શેર બજારમાં રોકાણકારોના લગભગ 25થી 30 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે। અને એફઆઈઆઈ જે છે, ફોરેન ઇન્વેસ્ટર્સ, જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ છે, એ લોકો ભારતમાંથી ઝડપભેર ઉછાળા ભરી રહ્યા છે। અને અમેરિકી ફેડરલ બેન્કે વ્યાજ દરમાં ફેરફાર કર્યો અને એને કારણે અમેરિકી ડોલર જે છે એ તો ટ્રમ્પના આગમનથી સતત ડોલર ઇન્ડેક્સ ઉપર જતો હતો, પણ આજે ભારતનો રૂપિયો ઐતિહાસિક તળિયે આવી ગયો છે। અને ડોલર સામે રૂપિયો જે છે એ નબળો પડ્યો તો એની ઇફેક્ટ શું છે? હવે તમે જુઓ તો 10 વર્ષ પહેલાં રૂપિયો ક્યાં હતો? 10 વર્ષ પહેલાં રૂપિયો જે છે 61 રૂપિયા પર હતો પ્રતિ ડોલર।
આ વર્ષની શરૂઆતમાં, આ વર્ષ એટલે કે 2024ની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ તમે જુઓ તો રૂપિયો 83 રૂપિયા પર હતો, જે 31મી ડિસેમ્બરે 85 રૂપિયા અને 65 પૈસા થયો. એનો અર્થ એ કે લગભગ 3.5 રૂપિયા જેટલો રૂપિયો જે છે એક વર્ષમાં ઘસાયો. હવે યક્ષ પ્રશ્ન એ છે કે જો ભારતીય અર્થતંત્રનો વિકાસ થતો હોય, ભારતની ઇકોનોમી વિશ્વમાં 5મા નંબરની સૌથી મજબૂત ઇકોનોમી હોય, તો પછી ડોલરની સામે રૂપિયો શા માટે ઘસાઈ રહ્યો છે? એવું નથી કે માત્ર રૂપિયો જ ઘસાઈ રહ્યો છે, યેન પણ ઘસાયો છે, યુઆન પણ ઘસાયો છે, યુરો પણ ઘસાયો છે, લીરા પણ ઘસાયો છે. પરંતુ આપણે મુખ્ય વાત જે છે ભારતીય અર્થતંત્રની કરીએ છીએ તો ખાટલેખોડ ક્યાં છે? સૌ પ્રથમ તો ભારતનું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ જુઓ તો ઓક્ટોબર મહિનાના જે ફિગર મારી પાસે છે એ બતાવે છે કે 28.63 બિલિયન ડોલરની ખાધ જે છે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ વચ્ચે છે. એનો અર્થ એ કે ભારતનું ઇમ્પોર્ટ એટલે કે આયાત વધારે છે અને નિકાસ ઓછી છે. હવે આયાત વધારે હોય અને નિકાસ ઓછી હોય તો આપણે જેને ટ્રેડ ડેફિસિટ કહીએ છીએ, એ ટ્રેડ ડેફિસિટને કારણે શું થાય કે રૂપિયા પર એનું પ્રેશર આવે. બીજું, રૂપિયા પર પ્રેશર શેના કારણે આવે છે? ફુગાવો 6.77% છે, એનાથી પણ પ્રેશર આવે છે. બીજું કે મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી સતત વધી રહી છે એટલું જ નહીં, ખાદ્યાન્ન અને ખાવા પીવાની ચીજો જે છે એના પર પણ મોંઘવારી વધી ગઈ છે. હવે તમે જુઓ કે પોપકોર્ન પર પણ 18% GST લાગી ગયો છે. એટલે રૂપિયાની ખરીદ શક્તિ જે છે એકંદરે ઘટી છે અને ડોલર ઇન્ડેક્સ વધ્યો છે. એને કારણે રૂપિયો વધારે ને વધારે ઘસાઈ રહ્યો છે અને રૂપિયાની ખરીદ શક્તિ જે છે એ ઘટી છે. હવે રૂપિયાની ખરીદ શક્તિ ઘટે એટલે શું કે આપણે ઇમ્પોર્ટ વધારે કરતા હોઈએ તો એ ઇમ્પોર્ટમાં જેટલા ડોલરની સામે રૂપિયો આપણે વાપરતા હોઈએ તો એ રૂપિયાનું મૂલ્ય જે છે વધુ ને વધુ ક્ષીણ થતું જાય છે, એટલે ડોલરની ડિમાન્ડ જે છે એ વધી જાય છે. હવે અર્થશાસ્ત્રના કેટલાક ચોંકાવનારા આંકડા હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે છે એમણે 2024ના વર્ષમાં 3.02 લાખ કરોડનો માલ જે છે એ વેચી કાઢ્યો છે. 1992માં મનમોહન સિંહના જમાનામાં જ્યારે ફોરેન ઇન્વેસ્ટર્સને કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સને ભારતમાં આવવાની તક મળી, એ 1992થી કે 2024 એટલે કે તમે છેલ્લા 32 વર્ષના ઇતિહાસ પર નજર કરો તો 5 લાખ કરોડ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે છે એ ભારતના માર્કેટમાં કરતા હતા, જે આજે ઘટીને 70થી 80 હજાર કરોડ થયું છે. અને મેં તમને કહ્યું તેમ માત્ર 2024ના વર્ષમાં જ 3,02,000 કરોડનો માલ એ લોકોએ વેચી કાઢ્યો છે. એનો અર્થ એ કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ માટે ભારત જે છે એ મોસ્ટ ફેવરેબલ ડેસ્ટિનેશન જે એક જમાનામાં હતું એ રહ્યું નહીં. હવે આપણે આશા રાખીએ કે 2025માં એ સ્થિતિ સુધરે, કારણ કે જે ફંડ મેનેજરો હોય છે એમને તો જ્યાંથી પ્રોફિટ મળતો હોય ત્યાંથી એ લોકો પ્રોફિટ લઈ લે છે અને પ્રોફિટ બુક કરીને નીકળી જાય છે. એટલે ડિસેમ્બરમાં મેક્સિમમ પ્રોફિટ બુકિંગ થાય છે. પરંતુ 2025નું શરૂઆતનું જે પહેલું ક્વાર્ટર જે છે એ આપણા માટે બહુ નિર્ણાયક થશે. અને એટલે જ હું કહું છું કે 2025નું પહેલું ક્વાર્ટર ધૂંધળું છે, જેને કહે છે ને ધુમ્મસમય વાતાવરણ દેખાઈ રહ્યું છે. હવે નિફ્ટીનું રિટર્ન તમે જુઓ તો 2012માં મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે 27.7% રિટર્ન જે છે એ નિફ્ટી આપ્યું હતું. 2014માં 31.4% રિટર્ન આપ્યું અને 2024માં આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે નિફ્ટીનું રિટર્ન જે છે એ વર્ષના અંતે 8.8% આવ્યું છે. એનો અર્થ એ કે 2023 કરતાં પણ આ વખતે શેર બજારનું પરફોર્મન્સ જે છે એ ભારતમાં ખરાબ રહ્યું છે અને એ આંકડા પરથી ઉડીને આંખે વળગે છે. આ મારા આંકડા નથી, આ પબ્લિકમાં ઉપલબ્ધ ફિગર્સ છે. હવે રાજકોષીય ખાધની વાત કરીએ તો ભારતની રાજકોષીય ખાધ ગત વર્ષની સરખામણીમાં 2024માં એટલે કે 2023ની સરખામણીમાં 2024માં વધીને 8.5 લાખ કરોડ થઈ છે અને ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઘટ્યું છે, કેપિટલ એક્સપેન્ડિચર ઘટ્યું છે. બજેટમાં જે 11 લાખ કરોડનો એક્સપેન્ડિચરનો જે એક લક્ષ્યાંક કે જેને ગોલ આપવામાં આવ્યું હતું એની સરખામણીમાં માત્ર 46.2% ખર્ચ થયો છે. એટલે ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ છે કે સરકાર તરફથી જે કેપિટલ એક્સપેન્ડિચર થવું જોઈએ ને કેપેક્સ વધવું જોઈએ તો જ માર્કેટનું સેન્ટિમેન્ટ ફરી પાછું સુધરશે. હવે યક્ષ પ્રશ્ન એ છે કે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ અને ગ્લોબલાઇઝેશનનો જે માહોલ છે એમાં ગ્રોથ આ વર્ષે માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ગ્રોથ જે છે એ ઘટશે. કેટલાક દેશોમાં તો મંદી અને મહામંદી આવે
એવી પણ સંભાવના નકારાતી નથી. એના બે કારણ છે. એક જીઓ પોલિટિકલ હું જ્યારે કહું છું ત્યારે ભૌગોલિક અને રાજકીય કારણ છે, અને બીજું ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ. હવે તમે જુઓ કે 2024નું વર્ષ હતું ને, એમાં તો ચીન અને તાઇવાન વચ્ચે સંઘર્ષ કહો કે ઘર્ષણ કહો એ નાના મોટા થતા રહેતા હતા, પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ જે છે એ ભયંકર હદે વકર્યું હતું. એ જ રીતે ઇઝરાયલ અને મધ્ય પૂર્વમાં તમે જુઓ, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન, ઇઝરાયલ અને ગાઝા બોર્ડર, ઇઝરાયલ અને લેબેનોન, ઇઝરાયલ અને સિરિયા, ઇઝરાયલ અને ઈરાન, હુથી ત્રાસવાદીઓ, હમાસના ત્રાસવાદીઓ, હિઝબુલ્લા વચ્ચે, એટલે ટૂંકમાં મધ્ય પૂર્વમાં જે છે સંપૂર્ણપણે અશાંતિનો માહોલ રહ્યો હતો. દુનિયામાં 44 જેટલા દેશોમાં અત્યારે નાના મોટા યુદ્ધ જે છે એ ચાલ્યા કરે છે. એમાં હું ભારત અને બાંગ્લાદેશની સરહદે તંગદિલી હોય, ભારત અને પાકિસ્તાન કે ભારત કે ચીનની સરહદે તંગદિલી હોય એવી સ્થિતિનો તો ગણતો જ નથી. પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે 2025ના પહેલા ક્વાર્ટરમાં ટ્રમ્પ છવાયેલા રહેશે સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર. એનું મુખ્ય કારણ એ છે કે 20મી જાન્યુઆરીએ જ્યારે એ શપથ લેશે ત્યાર પછી પહેલા જ દિવસે કહેવાય છે કે બહુ જ આમૂલચૂલ પરિવર્તન જે છે એ કરવાના છે. હવે જો આમૂલચૂલ પરિવર્તન કરે, પછી ઇમિગ્રેશનમાં હોય કે ટેરિફમાં હોય કે ટ્રેડની કન્ડિશનમાં હોય, તો એને કારણે અમુક દેશો છે એ તો ચૂપચાપ ટ્રમ્પની દાદાગીરી કે નાગાઈ સહન કરી લેશે, પણ ચીન છે એ લડવાના મૂડમાં છે, કેનેડા પણ વળતો પ્રહાર કરવાના મૂડમાં છે, મેક્સિકો પણ થોભો અને રાહ જોવાની વાત કરી રહ્યા છે. હવે ટ્રમ્પ એવું કહે છે કે બ્રિકના દેશો જે છે એ ડોલરને ખતમ કરવા જશે તો હું આ દેશોની ઉપર એમ કે 100% જેટલા ટેરિફ નાખીશ. એટલે આ જે છે ને એક પ્રકારે અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે જો ટ્રમ્પની દાદાગીરી વધશે અને ટ્રમ્પ જે છે માય અમેરિકા, ગ્રેટ અમેરિકા, માગાની જે એની વાત છે કે અમેરિકા ફર્સ્ટ, એ જો કરવા જશે, કારણ કે એને પોતાની ઇકોનોમી પણ સુધારવી છે અને અમેરિકાની ઇકોનોમી પણ બહુ વખાણવા લાયક છે નહીં. એ સંજોગોમાં શું થશે? એ સંજોગોમાં મને એવું લાગે છે કે અમેરિકાની ઇકોનોમી સુધારવા જતાં ટ્રમ્પ જે દુનિયાના બીજા બધા દેશો સામે ટેરિફ વધારવાની વાત કરે છે અને રિવર્સ ટેરિફ જો બીજા દેશો વધારશે તો એક પ્રકારનું ફાઇનાન્શિયલ વોર જે છે એ સમગ્ર વિશ્વમાં ફાટી નીકળશે અને એની અસર જે છે એ ગ્લોબલાઇઝેશનના માહોલમાં અત્યંત વિપરીત પણ થઈ શકે. અને એટલે જ મને એવું લાગે છે કે 2025ની સાલમાં દરેક દેશ પોતપોતાની રીતે આત્મનિર્ભર થવાની કોશિશ કરશે કે ભાઈ હું મારું પોતાનું બજાર જે છે એ બજાર સાચવું. દાખલા તરીકે ભારત જે છે એની પાસે તો દુનિયાનું સૌથી મોટું માર્કેટ છે, 150 કરોડની આપણી વસ્તી છે, તો આપણે ત્યાં જેટલી વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ આપણા જ માર્કેટમાં જો ખપી જાય તો વિદેશમાં એક્સપોર્ટ કરવાની શક્યતા જે છે એ આપણે એક્સપ્લોર કરવી જોઈએ, જેથી આપણું વિદેશી હુંડિયામણ વધે. ભારતની કમનસીબી એ છે કે 30% તો આપણું હુંડિયામણ જે છે એ માત્ર ને માત્ર ક્રૂડ ઓઇલની ખરીદીમાં વપરાઈ જાય છે, અને ક્રૂડ ઓઇલની ખરીદીમાં ખાટલેખોડ સૌથી મોટી એ છે કે ડોલરની સામે રૂપિયો ઘસાય તો એને પણ સરકાર જે છે આ વર્ષે એટલે કે 2024ના વર્ષમાં એકંદરે $75 પર ક્રૂડ અટક્યું, પરંતુ રૂપિયો ઘસાયો એને કારણે ભારત સરકારની તિજોરી પર પણ એની થોડીક નકારાત્મક અસર થઈ છે. એ ટૂંકમાં 2025નો ટ્રેન્ડ એવો રહેશે કે દરેક દેશ પોતપોતાની રીતે આર્થિક રીતે પગભર થવા અને પોતાના માર્કેટને વધુ સ્વનિર્ભર કરવાની કોશિશ કરશે. પરંતુ જ્યાં સુધી ભારતને લાગે વળગે છે ત્યાં સુધી ભારતે હવે એસએમઈ, એમએસએમઈ અને મેન્યુફેક્ચરિંગ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. ટૂંકમાં મેં અગાઉ કહ્યું તેમ પહેલું ક્વાર્ટર તો બેશક ધૂંધળું રહેશે, પરંતુ હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે 2025ની સાલમાં સોનું તમને વધારે ડિવિડન્ડ આપશે, એટલે કે મળતર સોનામાં વધારે રહેશે કે સેન્સેક્સમાં, અને 1 લાખના જાદુઈ આંકડાને કોણ સ્પર્શશે? હવે જુઓ, ટ્રમ્પને કારણે મેં અગાઉ કહ્યું તેમ સોનામાં બ્રેક તો વાગી. ભારત સરકારે સોનામાં દાણચોરી ઘટાડવા માટે અને સોનાની આયાત લોકો લીગલી સોનું લાવે એના માટે ઇમ્પોર્ટ ડ્યુટી જે છે, કસ્ટમ ડ્યુટી છે એ ઘટાડીને માત્ર 6% કરી નાખી. અગાઉ 12% અને 15% હતી. એટલે સોનું જે છે એ ભારતમાં હવે સહેલાઈથી વિદેશથી લાવી શકાય છે. પરંતુ તમે ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પછી તમે જુઓ તો વૈશ્વિક બજારમાં સોનું જે છે એ 2575થી 2650 એટલે કે $75ની રેન્જમાં, જેને આપણે કહીએ રેન્જ બાઉન્ડ તરીકે $75 જ એની રેન્જમાં રહ્યું છે. પરંતુ ભારતની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વર્ષે
31મી ડિસેમ્બરના અંતે સેન્સેક્સમાં મળતર માત્ર 8 થી 9% રહ્યું છે, જ્યારે સોનામાં મળતર જે છે એ 20% થયું છે. એટલે 2025ની સાલમાં સોનામાં ઇન્વેસ્ટ કરવું કે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું તમે તમારા તજજ્ઞોને પૂછીને જ નિર્ણય લેજો. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. પિક્ચર જે છે એ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ કયા પ્રકારના નિર્ણયો લે છે અને એ નિર્ણયની જીઓ પોલિટિકલ અસર શું થાય છે, ગ્લોબલાઇઝેશનની દૃષ્ટિએ અસર શું થાય છે, એ પછી જ આગે દેખો હોતા હે ક્યા. તો મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ શું માનો છો 2025માં આર્થિક દૃષ્ટિએ આપની સામે કેવા પડકારો છે? ખરેખર સેન્સેક્સ ક્યાં જશે, સોનું ક્યાં પહોંચશે, બીજા કયા પડકારો આપની સામે આવી શકે છે અને ભારત સરકારે શું કરવું જોઈએ? તમારા સૂચનો, તમારી ટીકા ટિપ્પણી અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.